અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નારાયણનગર ગ્રામ્ય પંચાયત હેઠળ આવતા ગોદડિયા નગરમાં વિદ્યાર્થીઓ અને રહીશોને જે રસ્તા પર વધારે અવરજવર હોય તે ચાલતા હોઈએ રસ્તા પર ઘણા સમયથી પાણી ભરાવાનો પ્રશ્ન છે, જેથી યોગ્ય રસ્તો કરવા માંગ ઉઠી છે। ત્યારે મુન્નાભાઈ ગઢવી તેમજ કમલેશભાઈ મકવાણાની ટીમે ગ્રામ્ય પંચાયત સહિત જવાબદારને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી છે। આ પાણી ભરવાના કારણે જે આ રસ્તામાંથી પસાર થનારને તકલીફ પડી રહી છે, તેથી તેઓના દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જલ્દીથી જલ્દી કામગીરી પૂર્ણ કરી યોગ્ય રસ્તો કરવામાં આવે। નમસ્કાર, હું છું વોર્ડ નંબર 6 ના ગ્રામ પંચાયતનો સભ્ય છું। આ વિસ્તાર તમે જોઈ લો, સ્કૂલ આવેલી છે, અહીંયા પાણી ગટર ભરેલી છે, છોકરાઓ રાહદારીને નાના છોકરાઓને ચાલવાની ખૂબ જ તકલીફ પડે છે। પણ અમારી સામે કોઈ તમે વારંવાર મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં અમને કોઈ પણ પંચાયત દ્વારા ન્યાય મળતો નથી। આ લોકો એમને વિજેતા બનાવી અને એ લોકો એમ માને છે કે આ લોકોના કોઈના કામ જ નથી કરવા। જો કામ કરવા હોય તો એ વ્યક્તિગત લઈને અને કામ આ બધું તપાસ કરીને કરી શકે છે। આપ જોઈ લો, અત્યારે બધી સ્કૂલમાં લગભગ 150-200 છોકરાઓ છે, છતાં કોઈ પણ વસ્તુ જો કરવામાં આવતી નથી। નાનું આમ તો 450-500 રૂપિયાનું તાજતું ટ્રેક્ટર નાખવામાં આવતું નથી। તો આ લોકોનો વાંક શું છે? નાના છોકરા બધા જોઈ લો તમે, કોઈ પણ કાર્ય આ થતું નથી। તો પંચાયત અમારા સાફ અહીં સાફ કરે છે। તો મારી તમને નમ્ર વિનંતી, આવડા ઉપલા અધિકારીઓ સાહેબ જનકભાઈ તળાવને નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે જોઈ અને વિચાર કરી કે આ ખાડામાં છોકરાઓ પડે છે તો એને ન્યાય મળે અને એની માટેનું કાંઈ પણ કાર્ય કરે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।